ચર્ચાની વાત કરીએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીએ આડકતરો ઇશારો કર્યો છે। કોળી સમાજના મુખ્યમંત્રી હોવાની ચર્ચા વચ્ચે હીરા સોલંકીનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો અમને અને સમાજને આનંદ થશે તેવું હીરા સોલંકીએ કહ્યું। આવનારા દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાય। સંગઠન નવા કલેવર અને નવા ચહેરા સાથે આવનારા દિવસોમાં કામ કરશે તેમ પણ ઉમેર્યું। હીરા સોલંકીએ કહ્યું કે ઝોન વાઇઝ હોદ્દેદારોને સોંપાશે જવાબદારી। કોળી સમાજના તમામ સંગઠનને સાથે જોડી કામ કરવામાં આવશે। આ તો મવડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે ના। કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી જ થતા હોય। એમાં કોઈ બી હોય કોને ઈચ્છા ન હોય। આજે કયા સમાજને ઈચ્છા નથી અને દરેક સમાજને ઈચ્છા હોય એમાં વાત નથી। આ તો મવડી મંડળને આ પાર્ટીનો વિષય છે। સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે। કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી। આગેવાનો છે એ આગેવાનોના આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ। તો હીરા સોલંકીને તમે સાંભળ્યા, તેમનું નિવેદન ખૂબ મહત્વપૂર્ણ છે। તેઓએ કહ્યું કે ઈચ્છા કોની ન હોય એટલે આડકતરો એક ઇશારો પણ તેમણે કર્યું અને સાથે જ કહ્યું કે તમામ સંગઠનો અમારી સાથે છે। તો એક તરફ કોળી સમાજના મુખ્યમંત્રી હોવાની ચર્ચાઓની વચ્ચે આ એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જો કોળી સમાજના નેતા મુખ્યપ્રધાન બને છે તો અમને અને સમાજને આનંદ થશે। એટલું જ નહીં, આવનારા દિવસોમાં એક મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે। સાથે જ સંગઠનમાં ફેરફાર અને નવા ચહેરાઓ સાથે આવનારા દિવસોમાં કામ થશે એમ પણ કહેવામાં આવ્યું છે।